નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આપણે આરટીઓ અથવા આરટીઓએ નક્કી કરેલ કેન્દ્ર પર જઈને ટેસ્ટ આપી શકતા હતા, પરંતુ હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની ટેસ્ટ આપી શકીશું। આ વિશેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આપણે આરટીઓ પર જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે કે જેમાં તમે ફેબ્રુઆરીથી ઘરેથી જ ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકશો। અને મિત્રો, આ ટેસ્ટમાં કુલ 15 પ્રશ્નોમાંથી 9 જવાબ સાચા પડે તો લાયસન્સની પરીક્ષા છે તે પાસ ગણાશે। જે પહેલાં 15 પ્રશ્નોમાંથી 12 જવાબ સાચા પડે તો લાયસન્સની પરીક્ષા છે તે પાસ ગણાતા, જે હવે ઘટાડીને 9 કરી દેવામાં આવેલ છે। મિત્રો, અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી જ ઘર બેઠા ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ છે તે મેળવી શકાશે। મિત્રો, અહીં તમને બંને ઓપ્શન છે તે આપવામાં આવશે કે જેમાં અરજદાર આરટીઓ કચેરી પર જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે કે જેમાં ઘરેથી ટેસ્ટનો પણ વિકલ્પ રહેશે। આ બંને પ્રકારના લાયસન્સ મેળવવા માટે લોકોએ પહેલાં અરજી કરવી પડશે। ઘરેથી લર્નિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ અરજી કર્યા બાદ પોર્ટલ પર આગળની પ્રક્રિયા કરી ઘરે બેઠા ટેસ્ટ આપી શકશે અને તરત જ લર્નિંગ લાયસન્સ છે તે મેળવી શકશે। અમદાવાદ આરટીઓ કચેરી ખાતે 13 નવી સિસ્ટમ વસાવાઈ છે, જેના દ્વારા લોકો લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકશે। અને મિત્રો, આ ટેસ્ટમાં 15માંથી 9 પ્રશ્નોના જવાબ સાચા હશે તો પાસ ગણાશે। મિત્રો, નવી પ્રક્રિયા માટે હાલમાં આરટીઓમાં ટ્રાયલ ચાલી રહી છે કે જેથી નવી સિસ્ટમ શરૂ થાય તો લોકોને મુશ્કેલી કે હેરાનગતિનો સામનો ન કરવો પડે। આરટીઓના અધિકારીએ જણાવ્યું કે નવી સિસ્ટમ આવવાથી લોકોની સુવિધાની અંદર વધારો થશે અને આરટીઓ કચેરી સુધી લોકોએ લાંબા થવું નહીં પડે। ટેસ્ટ માટે પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે કે જેમાં વિકલ્પ પસંદ કરવાનો રહેશે। હાલમાં આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ નીકળે છે। મિત્રો, અરજદારે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓના પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે। અરજી કર્યા બાદ પોર્ટલ પર 2 વિકલ્પ જોવા મળશે કે જેમાં ઘર બેઠા ટેસ્ટ આપવી છે કે કચેરીએ જઈને તેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને એ પછી ટોકન જનરેટ થશે। તો મિત્રો, આપણે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું હોય ત્યારે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ અથવા આઈટીઆઈ પર જઈને ટેસ્ટ આપી શકતા હતા। હવે તે ઉપરાંતનો વધારાનો ઓપ્શન મળશે કે જેમાં ઘર બેઠા પણ લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપી શકાશે। તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।